નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક માય ચેનલ. આપ સૌનું ફરી વખત તહે દિલથી હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે જે ચેપ્ટરોની શરૂઆત એ કરેલી છે, જેની અંદર ધોરણ 12માં આપણે જે ચેપ્ટર જોઈ રહ્યા છે, રનિંગ છે, પ્રિન્સિપલ્સ ઓફ ઇનહેરિટન્સ એન્ડ વેરિએશન, એટલે કે આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એની અંદર જ એક નવા ટોપિકની ચર્ચા એ કરવા જઈ રહ્યા છીએ. ટોપિકની શરૂઆત કરતા પહેલાં હું ફરી જણાવી દઉં કે નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ એ કરી લેજો, જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન એ તમને મળતી રહે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રીવિયસ લેક્ચરોની અંદર આપણે વાત કરી ગયા કે મેન્ડલ દ્વારા આપવામાં આવેલ એક સંકરણનો પ્રયોગ. ત્યાર પછી આપણે જોઈ ગયા એના નિયમો. ત્યાર પછી આપણે વાત કરી અપૂર્ણ પ્રભાવિતાની ક્રિયા. અપૂર્ણ પ્રભાવિતાની ક્રિયા ઉપરાંત ખાસ કરીને આપણે એ પણ જોઈ ગયા કે અપૂર્ણ પ્રભુતાની અંદર જે વચગાળાની સંતતિની ક્રિયા એ જોવા મળે છે, જેને લઈને આપણે પ્રભાવિતાની સંકલ્પનાનું સ્પષ્ટીકરણ એ પણ આપ્યું. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો મુખ્ય ટોપિક એ છે સપ્રભાવિતા, એટલે કે કો ડોમિનન્સ ક્રિયા. તો ચાલો શરૂઆત કરીએ ટોપિકની, અને ટોપિક છે સપ્રભાવિતા. જોઈએ સપ્રભાવિતા મીન્સ કો ડોમિનન્સ ક્રિયા, જેને આપણે સપ્રભાવિતા તરીકે ઓળખી શકીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી તમારો પોઈન્ટ એક તો ક્લિયર થાય કે સપ્રભાવિતા કહેવાય કોને? તો કે સાથે રહી અને પોતાનો પ્રભાવ એ દર્શાવવું, જેને આપણે સપ્રભાવિતા કહીએ. અત્યાર સુધીની કન્ડિશન એ જોઈ તો અત્યારે આપણે અહીંયા પોઈન્ટ દર્શાવશું કે ખાસ કરીને અત્યાર સુધીમાં જો જોવા જઈએ તો અત્યાર સુધીમાં વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે ખાસ કરીને જે એક F1 પેઢી એવી હતી, એક F1 પેઢી એવી હતી કે જેમાં એક જ પિતૃના લક્ષણો એ જોવા મળતા હતા. એક જ પિતૃના લક્ષણો એ જોવા મળતા હતા. એટલે અહીંયા આપણે દર્શાવશું કે એક એવી F1 પેઢી હતી જેમાં એક જ પિતૃના લક્ષણો એ જોવા મળતા હતા. અને જો વિદ્યાર્થી મિત્રો એક જ પિતૃના લક્ષણ એ જોવા મળે તો આ ક્રિયાને આપણે પ્રભુતા તરીકે ઓળખી શકીએ. કે આ ક્રિયા એ કઈ થઈ? તો કે પ્રભુતાની. જેનો પ્રભાવ હશે એ પોતાના લક્ષણ એ દર્શાવશે. આપણે એ ક્રિયા જોઈ ગયા એક સંકરણના પ્રયોગમાં કે હા, અહીંયા આપણે એ પોઈન્ટ દર્શાવી શકીએ કે આ ક્રિયા આપણે એક સંકરણના પ્રયોગની અંદર જોઈ ગયા. કે એમાં તમે જો વિદ્યાર્થી મિત્રો, તો જે F1 પેઢી પ્રાપ્ત થયેલી હતી એ તમામ ઊંચા છોડની હતી. એમાં એલેલ્સ એ બે હતા, એક કેપિટલ T અને સ્મોલ t. પણ સ્મોલ t એ પોતાનો પ્રભાવ એ દર્શાવી નહીં શકે.
તો કોણ દર્શાવશે? તો કે જે પ્રભાવી હશે તે. અને એને લઈને આપણે પ્રભુતાનો નિયમ એ આપેલો હતો વિદ્યાર્થી મિત્રો. તો એક F1 પેઢી એવી હતી જેમાં એક જ પિતૃના લક્ષણો એ જોવા મળતા હતા, જેને લઈને આ ક્રિયાને આપણે પ્રભુતા તરીકે ઓળખી શકીએ. જ્યારે બીજી ક્રિયા જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો, તો બીજી એક F1 પેઢી એવી છે, એક F1 પેઢી એવી છે જે ખાસ કરીને વચ્ચેના લક્ષણો એ ધરાવે. એટલે કે અહીંયા આપણે દર્શાવીએ કે વચ્ચેના લક્ષણો એ ધરાવે. અને આ ક્રિયા એ પણ આપણે જોઈ ગયા, જેને આપણે અપૂર્ણ પ્રભુતા તરીકે ઓળખી શકીએ. પોઈન્ટ આપણી સામે છે. સ્નેપડ્રેગન લઈ લો તમે, શ્વાન પુષ્પની ક્રિયા એ લઈ લો, કે મિરાબિલિસ ઝલાપા એટલે કે ગુલબાસની ક્રિયા એ તમે લઈ લો, તો તમને ખ્યાલ આવશે કે હા, ત્યાં વચ્ચેના લક્ષણ ધરાવતી સંતતિ એ જોવા મળતી હતી. એટલે કે બંનેનું મિશ્રણ એ ત્યાં જોવા મળતું હતું. એક બાજુથી લાલ, બીજી બાજુથી સફેદ, અને જે F1 પેઢી પ્રાપ્ત થતી હતી એ કંઈક ગુલાબી રંગ એ ધરાવતી હતી. તો એક F1 પેઢી આપણે એવી જોઈ કે જેમાં વચ્ચેના લક્ષણોની ક્રિયા એ જોવા મળતી હતી. પણ હવે વિદ્યાર્થી મિત્રો, ત્રીજો પોઈન્ટ જે અહીંયા આપણે દર્શાવીએ કે એક F1 પેઢી એવી પણ છે જે બંને પિતૃના લક્ષણો એ દર્શાવે છે. એક F1 પેઢી એવી પણ હશે કે જે બંને પિતૃના લક્ષણો એ દર્શાવશે. અને જ્યારે વિદ્યાર્થી મિત્રો બંને પિતૃના લક્ષણો એ જોવા મળે ત્યારે એને આપણે સહપ્રભાવિતા તરીકે ઓળખી શકશું. આ મેઇન પોઈન્ટ છે આપણો, કે સહપ્રભાવિતા કહેવાય કોને? તો કે સહપ્રભાવિતા એને કહેવાય કે જેમાં બંને પિતૃના લક્ષણો એ જોવા મળતા હોય, જેને આપણે સહપ્રભાવિતા તરીકે ઓળખી શકશું વિદ્યાર્થી મિત્રો. તો આજનો જે આપણો પોઈન્ટ છે કોડોમિનન્સ ક્રિયા એટલે કે સહપ્રભાવિતા, એ મુખ્ય આ પોઈન્ટને લઈને જ છે. અને એને લઈને ફરી અહીંયા શરૂઆત કરીએ આપણે કે સહપ્રભાવિતા તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલો પોઈન્ટ એ આવશે કે સહપ્રભાવિતાની અંદર આપણે કેનો સમાવેશ કરીએ? તો કે સહપ્રભાવિતાની અંદર આપણે ABO રુધિર જૂથનો સમાવેશ એ કરી શકીએ. એટલે અહીંયા સૌથી પહેલો પોઈન્ટ એ જ આવશે કે ABO રુધિર જૂથનો સમાવેશ એ આપણે સહપ્રભાવિતાની અંદર કરી શકશું. અથવા બીજા શબ્દમાં કહેવું હોય તો ABO બ્લડ ગ્રુપ, ABO બ્લડ ગ્રુપ તરીકે આપણે પણ એને લઈ શકીએ. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, જ્યારે રુધિર જૂથની વાત કરીએ બ્લડ ગ્રુપ, તો આપણે જાણીએ છીએ કે રુધિર જૂથ એ પ્રકારનું પણ હોય, એટલે કે બ્લડ ગ્રુપ A હોય, B હોય, O હોય અને AB પણ હોય. અહીંયા ABO રુધિર જૂથ કીધેલું છે જે સંપૂર્ણ ક્રિયા દર્શાવે, A પણ દર્શાવે, B પણ દર્શાવે, AB પણ દર્શાવે અને O પણ દર્શાવે. તો ખાસ કરીને અહીંયા સૌથી મહત્વની બાબત એ હશે કે આ ABO રુધિર જૂથ જે આપણે નક્કી કરીએ છીએ એનો આધાર કેની ઉપર? તો વિદ્યાર્થી મિત્રો એનો આધાર રહેશે રક્તકણ ઉપર. RBCs રેડ બ્લડ સેલ રક્તકણ ઉપર.
એટલે કે ABO રુધિર જૂથનું નિર્ધારણ કરવાવાળા ભિન્ન પ્રકારના રક્તકણો એ આવેલા હોય છે. હું પોઈન્ટ અહીંયા લખું છું જેથી કરીને તમારો પોઈન્ટ ક્લિયર થાય કે ABO રુધિર જૂથ, ABO રુધિર જૂથ જે આપણે કીધું કે એનો સમાવેશ આપણે સપ્રભાવિતામાં કરી શકીએ. એ ABO રુધિર જૂથનું નિર્ધારણ કરવાવાળા ભિન્ન પ્રકારના રક્તકણો એ આવેલા હોય છે. ABO રુધિર જૂથનું નિર્ધારણ, આ જે રુધિર જૂથનું નિર્ધારણ થાય છે એના માટે રક્તકણો જવાબદાર છે. અને એ એક જ પ્રકારના રક્તકણ નહીં હોય, ભિન્ન પ્રકારના હશે કે ભિન્ન પ્રકારના રક્તકણને લઈને એનું નિર્ધારણ એ થતું જોવા મળતું હોય છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા ખાસ કરીને સૌથી મહત્વની બાબત એ છે કે ABO રુધિર જૂથનો આધાર, એનો પાયો, એનો બેઝ એ કોણ? તો કે રક્તકણ. રક્તકણને લઈને જ આપણે રુધિર જૂથનું નિર્માણ કરી શકીએ. ધોરણ 11માં તમે ભણી જ ગયા છો, હું ડિટેલમાં નથી જતો. હવે ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે કહી શકીએ કે ABO રુધિર જૂથનું નિયંત્રણ એ આઈ જનીન કરે છે. આ પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો કે ABO રુધિર જૂથનું નિયંત્રણ એ કેપિટલ આઈ જનીન કરે છે. કેપિટલ આઈ જનીન કરે છે. હંમેશા રુધિર જૂથનું નિયંત્રણ એ કેપિટલ આઈ જનીન દ્વારા એ થતું જોવા મળતું હશે. એને લઈને હવે જો આપણે સંપૂર્ણ ક્રિયા એ આઈ જનીનની જોવા જઈએ, સંપૂર્ણ પ્રક્રિયા એ જો આઈ જનીનની જોવા જઈએ તો અહીંયા દર્શાવું છું વિદ્યાર્થી મિત્રો કે ખાસ કરીને ટોપિકની શરૂઆત કરીએ તો અહીંયા આપણે લખશું આઈ જનીન. આઈ જનીન. હવે આઈ જનીન હોય ક્યાં એને લઈને જોવા જઈએ તો સૌથી પહેલો પોઈન્ટ આવશે એનો સ્વરૂપ પ્રકાર. સૌથી પહેલો પોઈન્ટ આવશે એનો સ્વરૂપ પ્રકાર કે આઈ જનીન મોટા ભાગે હોય ક્યાં? તો આપણે એ જ કહીશું કે આઈ જનીન એ ક્યાં આવેલ હોય? તો કે રક્તકણમાં. અને રક્તકણમાં પણ જે કોષ રસ સ્તરનો ભાગ છે, એનો જે બહારની સપાટીનો વિસ્તાર છે, એ બહારની સપાટીના ભાગે ખાસ કરીને એક ઉપસેલ પોલિમર શર્કરા એ આવેલ હોય જેને આપણે આઈ જનીન કહીએ. હું પોઈન્ટ અહીંયા લખું છું એટલે ત્યારબાદ તમને સમજાઈ જશે કે રક્તકણના કોષ રસ સ્તરના બહારના ભાગે ઉપસી આવેલ પોલિમર શર્કરા જેને આપણે આઈ જનીન કહેશું, જેને આપણે આઈ જનીન તરીકે ઓળખવામાં આવશે. આ ખાસ ધ્યાન રાખજો કે રક્તકણના કોષ રસ સ્તરના બહારના ભાગે ઉપસી આવેલ પોલિમર શર્કરા જે આવેલી હોય જેને આપણે
આય જનીન તરીકે ઓળખી શકીએ વિદ્યાર્થી મિત્રો. અને આ જે પોલિમર આવેલ છે એ પોલિમર કયા પ્રકારનું હશે તેનું નિયંત્રણ એ એબીઓ રુધિર જૂથ દ્વારા થશે. એટલે અહીંયા બીજો પોઈન્ટ લખીએ કે પોલિમર કયા પ્રકારનો હશે તેના દ્વારા તેનું નિયંત્રણ એ થતું જોવા મળશે. અને ખાસ કરીને આપણે જોવા જઈએ આયજનીને લઈને તો એના જે એલેલ્સ છે એલેલ્સ એ મુખ્યત્વે 3 છે વિદ્યાર્થી મિત્રો. અહીં ધ્યાન રાખજો. આઈ એ આઈ બી અને સ્મોલ આઈ. કેપિટલ આઈ એ, કેપિટલ આઈ બી અને સ્મોલ આઈ, આ 3 એના એલેલ્સ છે. ધ્યાન રાખજો ખાસ કે અહીંયા એલેલ્સ કેટલા, તો કે એલેલ્સ એ 3 છે જેને આપણે વૈકલ્પિક કારકો કહીએ. એ વૈકલ્પિક કારકો કુલ કેટલા છે તો કે 3. એ 3 જે વૈકલ્પિક કારકો છે એ 3 માંથી જે 2 વૈકલ્પિક કારકો છે એ 2 વૈકલ્પિક કારકો વિદ્યાર્થી મિત્રો એ પ્રભાવી છે, જ્યારે એક વૈકલ્પિક કારક છે એ પ્રચ્છન્ન છે. આ જે એલેલ્સ આવેલા છે એ એલેલ્સમાં 2 એલેલ્સ એ પ્રભાવી છે અને એક એલેલ્સ એ પ્રચ્છન્ન છે. પોઈન્ટ ક્લિયર? હવે આ તરફ પોઈન્ટને સમજો, પછી આગળનો પોઈન્ટ હું સમજાવું જેથી કરીને સરળતાથી તમે સમજી શકો. આ પોઈન્ટ કદાચ હજી નો સમજાણો હોય તો અહીંયા આકૃતિ દ્વારા ક્લિયર થશે. એટલે આકૃતિ ખાસ ધ્યાન રાખજો. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપજો. હવે આ જે ભાગ આવેલો છે આવી રીતના, આ ભાગ એ રક્તકણનો છે. આ સંપૂર્ણ ભાગ એ રક્તકણનો છે અને રક્તકણનો આ બહારનો ભાગ જે તમે જુઓ છો એ બહારનો ભાગ એ કોષ રસતરનો છે. રક્તકણનો બહારનું પટલ અથવા રક્તકણના બહારના ભાગે આવેલ સ્તર જેને આપણે કોષ રસતર કહીએ. અને વિદ્યાર્થી મિત્રો એ કોષ રસતર ઉપર આવી રીતના કોઈ ઉપસેલ પોલિમર શર્કરા જોવા મળે. માનો કે અહીંયા ઉપસેલ એક પોલિમર શર્કરા જોવા મળે છે અને આ પોલિમર શર્કરા એ ખાસ કરીને એ પ્રકારની છે. આ જે પોલિમર શર્કરા છે એ પ્રકારની છે. પોઈન્ટ ક્લિયર? એ પ્રકારની. તો અહીંયા જોવા મળતી જે ક્રિયા છે આ એ પોલિમર શર્કરા, એને લઈને બ્લડ ગ્રુપ થશે એ. એને લઈને બ્લડ ગ્રુપ થશે એ. કમ્પ્લીટ સુધી. હવે એવી જ રીતના અહીંયા આપણે બીજી આકૃતિ દર્શાવીએ કે આપણે એક રક્તકણનો ભાગ છે, બહારનો ભાગ કોષરસ સ્તરનો છે અને અહીંયાના ભાગે વિદ્યાર્થી મિત્રો એ તમે જોઈ શકશો કે આવી કંઈક પોલિમર શર્કરા આવેલી છે. આવી રીતના પોલિમર શર્કરા એ જોવા મળે છે. આવી રીતના જો પોલિમર શર્કરા એ આવેલ હોય અને આ જો પોલિમર શર્કરા એ બી પ્રકારની હોય તો વિદ્યાર્થી મિત્રો હવે તમે કહો કે આ રુધિર જૂથ કયું, તો કે બી. આ રુધિર જૂથ એ કયું થશે? બી. તો રક્તકણના કોષરસ્તરના બહારના ભાગે જે ઉપસી આવેલ ભાગમાં જે પોલિમર શર્કરા જોવા મળે છે એને લઈને બ્લડ ગ્રુપ નક્કી થાય છે. આ ખાસ ધ્યાન રાખજો. એને લઈને જે બ્લડ ગ્રુપ છે તમારું એ નક્કી થાય છે કે આ એ છે, બી છે અથવા અન્ય કોઈ છે.
એવી જ રીતના હજી આપણે જો આગળ વધીએ અને હજી અહીંયા આપણે દર્શાવીએ કે આ રક્તકણનો ભાગ છે અને એ રક્તકણના ભાગે જો આવી ક્રિયા જોવા મળે કે અહીંયા ખાસ કરીને એ પણ હોય, અહીંયા બી પણ શર્કરા હોય, પોલિમર શર્કરા, ફરી આવી રીતના એ હોય અને ફરી એની આસપાસ આવી રીતના બી હોય, એટલે કે અહીંયા એ પણ છે અને અહીંયા બી પણ છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે બ્લડ ગ્રુપ થશે એ કયું થશે? એ બી. પણ તમારો ક્લિયર થાય છે? તો પોલિમર શર્કરાના આધારે બ્લડ ગ્રુપની ક્રિયા એ આપણે નક્કી કરીએ છીએ, પણ એ પોલિમર શર્કરા ખરેખર ક્યાં હાજર છે? તો કે રક્તકણમાં. અને એ બી ઓ રુધિર જૂથનું નિર્ધારણ કરવાવાળા ભિન્ન પ્રકારના રક્તકણ આવેલા છે. આ ભિન્ન પ્રકારના રક્તકણો છે કે જેના દ્વારા એ બી ઓ રુધિર જૂથનું નિર્માણ એ થતું જોવા મળતું હોય છે. વિદ્યાર્થી મિત્રો હજી આગળ વધીએ અને અહીંયા આપણે દર્શાવીએ કે આ રક્તકણનો ભાગ છે અને રક્તકણના બહારના ભાગે કોષરસ્તરનો ભાગ છે. હવે બહારના ભાગે કોઈ પણ પ્રકારની શર્કરા નથી, કોઈ પણ પ્રકારની શર્કરા એ આવેલ નથી, એટલે આપણે એને કે જીરો કયો અથવા ઓ કયો. ઓ એટલે બ્લડ ગ્રુપ થઈ ગયું ઓ. એ બ્લડ ગ્રુપ એ કયું થશે? તો કે એ બ્લડ ગ્રુપ થશે ઓ. તો આ જે ક્રિયા છે એને લઈને ખાસ કરીને જે બ્લડ ગ્રુપ એ નક્કી થતું હોય છે વિદ્યાર્થી મિત્રો. તો આ તમામ પોઈન્ટ એ તમને ક્લિયર થઈ ગયા હશે. તમામ પોઈન્ટ એ તમને ક્લિયર થઈ ગયા હશે. હવે એલએસની ક્રિયા જાણી લો. એલએસની ક્રિયા જાણીએ તો અહીંયા જ્યારે એ બ્લડ ગ્રુપ હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોવા જઈએ તો અહીંયા કેપિટલ આઈ એ આવેલ હોય. કેપિટલ આઈ એ. અહીંયા બી છે તો અહીંયા કેપિટલ આઈ બી એ હશે. અહીંયા એ બી છે તો આપણે દર્શાવીએ કે કેપિટલ આઈ એ કેપિટલ આઈ બી હશે. અને ઓ છે, ખાસ ધ્યાન રાખજો, તો અહીંયા સ્મોલ આઈ આવેલ હશે. એટલે તમારો આ પોઈન્ટ પણ ક્લિયર થઈ જાય કે હા, એના દ્વારા પણ આપણે સમજી શકીએ. કમ્પ્લીટ સુધી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ અને જોઈએ. ખાસ કરીને અહીંયા આપણે દર્શાવશું કે એની અંદર આવેલ આઈ એ અને આઈ બી આ બંને, એની અંદર આવેલ આઈ એ અને આઈ બી આ બંને જે ખાસ કરીને પ્રભાવી છે, એ તો આપણે જાણીએ જ છીએ કે પ્રભાવી છે. પણ હવે સૌથી મહત્વની બાબત એ છે કે આ બંને જે પ્રભાવી છે એ કંઈક પોલિમર શર્કરા ધરાવે છે જે એકબીજાથી થોડીક જ અલગ પ્રકારની છે. એટલે અહીંયા આપણે કહી શકશું કે થોડીક જ અલગ પ્રકારની શર્કરાનું ઉત્પાદન એ કરે છે. એટલે અહીંયા આપણે દર્શાવીએ કે એકબીજાથી થોડીક જ અલગ પ્રકારની શર્કરાનું ઉત્પાદન એ થતું જોવા મળે છે. એકબીજાથી થોડીક જ અલગ પ્રકારની શર્કરાનું ઉત્પાદન જોવા મળશે. એ અને બીમાં થોડો ઘણો તફાવત હશે વિદ્યાર્થી મિત્રો. આ જે બે શર્કરા છે એમાં થોડો ઘણો જ તફાવત એ તમને જોવા મળતો હશે. જ્યારે વાત કરીએ અહીંયા સ્મોલ આઈની, બીજો પોઈન્ટ અહીંયા દર્શાવીએ કે જે સ્મોલ આઈ છે અને સ્મોલ આઈ જે પ્રચ્છન્ન છે, સ્મોલ આઈ જે
પ્રચ્છન્ન છે તેમાં કોઈ પણ પ્રકારની શર્કરાનું ઉત્પાદન એ થતું નથી. એટલે કોઈ પણ પ્રકારની શર્કરાનું ઉત્પાદન એ કરતા નથી. એટલે અહીંયા આપણે દર્શાવશું કે કોઈ પણ પ્રકારની શર્કરાનું ઉત્પાદન એ કરતા નથી. કોઈ પણ પ્રકારની શર્કરાનું ઉત્પાદન એમાં થશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આટલી ક્રિયા એ ખાસ ધ્યાન રાખજો. હવે આગળ વધીએ, પોઈન્ટને આગળ લઈ જઈએ. તો આપણે એટલું જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે મનુષ્ય એ દ્વિતીય સજીવ છે. અહીંયા પોઈન્ટ દર્શાવું છું કે મનુષ્ય એ દ્વિતીય સજીવ છે. આપણે બધા જાણીએ છીએ કે મનુષ્ય એ દ્વિતીય સજીવ છે, એટલે કે 2n ક્રિયા એ દર્શાવે છે. 2n ક્રિયા એ દર્શાવે છે. આ પોઈન્ટ સમજાવવાની કોઈ જરૂરિયાત નથી લાગતી મને. અને આપણે બધા જાણીએ કે હા, મનુષ્ય એ 2n ક્રિયા દર્શાવે છે. પણ હવે જે પોઈન્ટ છે એ સૌથી અગત્યનો છે કે પ્રત્યેક મનુષ્યમાં 3 માંથી 2 પ્રકારના જ એલેલ એ આવેલા હોય છે. मैं दर्शाऊँ છું કે પ્રત્યેક મનુષ્યમાં 3 માંથી 2 પ્રકારના એલેલ એ હાજર હોય છે. કુલ કેટલા એલેલ છે વિદ્યાર્થી મિત્રો? 3. તમારી સામે જ છે. પણ હંમેશા મનુષ્યની અંદર 3 માંથી 2 જ પ્રકારના એલેલ્સ એની અંદર હાજર એ જોવા મળશે, જેને અનુસરીને આપણે એ કહી શકીએ કે એમાંથી કયા એવા એલેલ્સ હશે જે વ્યક્ત થતા હશે. તો એ પણ એક પોઈન્ટ હું અહીંયા લઈ લઉં. ફોર એક્ઝામ્પલ, આ પણ એક ધ્યાન રાખજો જેથી કરીને તમને સમજવામાં સરળતા રહે. કે ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે લઈએ જોડ, અને એની સામે અહીંયા આપણે લઈએ કે વ્યક્ત થતી ક્રિયા. જોડ અને વ્યક્ત થતી ક્રિયા. હવે અહીંયા જો આપણે આ ક્રિયા લઈએ વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો, કેપિટલ I A અને સ્મોલ I. કેપિટલ I A અને સ્મોલ I. તો વિદ્યાર્થી મિત્રો, આમાંથી કયું એલેલ્સ એ વ્યક્ત થતું હશે? સ્વાભાવિક છે, જે પ્રભાવી હશે એ જ વ્યક્ત થશે. તો સામે આપણે શું લખશું? તો સામે આપણે આ ક્રિયા લખી શકશું કે ખાસ કરીને કેપિટલ I A એ વ્યક્ત થાય. કમ્પ્લીટ. કેપિટલ I A એ વ્યક્ત થશે. તો એને લઈને બ્લડ ગ્રુપ નક્કી એ હવે તમારા દ્વારા થઈ જવું જોઈએ કે આ બ્લડ ગ્રુપ કયું થાય? તો કે A. 2 જ એલેલ્સ છે, પણ એમાંથી વ્યક્ત કયું થશે? જે પ્રભાવી હશે. હજી એક એક્ઝામ્પલ આપી દો, કદાચ ક્લિયર થઈ જાય વધુ. અહીંયા આપણે દર્શાવીએ કે કેપિટલ I B અને સ્મોલ I. સામે શું વ્યક્ત થાય? ખ્યાલ આવી જશે. સામે વ્યક્ત થશે કેપિટલ I B. એવી જ રીતના વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા આ ક્રિયા હોય તો સ્મોલ I, તો સામે વ્યક્ત થતી ક્રિયા એ કઈ હશે? તો સામે વ્યક્ત થતી ક્રિયા એ કઈ હશે? સ્મોલ I. કારણ કે 2 પ્રચ્છન્ન છે, તો 2 પ્રચ્છન્નમાંથી એક પ્રચ્છન્ન એ વ્યક્ત થતું જોવા મળે. એટલે કે પ્રચ્છન્ન છે ત્યાં પ્રભાવી થઈ જાય. ખ્યાલ આવશે? તો આ ક્રિયા આપણે દર્શાવી કે એક બાજુ જોડ લીધી, બીજી બાજુ કયું એલેલ્સ એ વ્યક્ત થાય છે એની માહિતી
એ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપવામાં આવી. હવે આગળ વધીએ, જોઈએ ત્યાર પછીની ક્રિયા. હવે ખાસ ધ્યાન રાખજો, અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પિતૃ એકને લઈએ કે અહીંયા પિતૃ એક છે, અહીંયા પિતૃ બેની ક્રિયા લે, અહીંયા પિતૃ બેની ક્રિયા લે, અહીંયા આપણે સંતતિની ક્રિયા લે. क्या क्रिया એ સંતતિની છે. અને ચોથી ક્રિયા આપણે લઈએ સંતતિનું રુધિર જૂથ. સંતતિનું રુધિર જૂથ. તો ખાસ કરીને આ ક્રિયા જોવા જઈએ હવે, તો હવે આપણા પોઈન્ટ ધીરે ધીરે ક્લિયર થતા જશે. ધ્યાન રાખજો ખાસ, અને આ જ પોઈન્ટ સમજવાનો છે, એટલો પોઈન્ટ, એટલે ખાસ ધ્યાન રાખજો. જો એક પિતૃ, હંમેશા બે પિતૃ જોઈ જે ભાગ લે, એમાં જે એક પિતૃ છે એમાં અહીંયા જોવા જઈએ કે અહીંયા કેપિટલ આઈ એ છે, અને બીજા પિતૃની અંદર પણ ખાસ કરીને કેપિટલ આઈ એ જ છે. એક પિતૃ માટે અહીંયા નર લઈ લો અને આને માદા લઈ લો, બરાબર, તો પણ ચાલે. એટલે કે એક પિતૃની અંદર કેપિટલ આઈ એ, જ્યારે બીજા પિતૃની અંદર કેપિટલ આઈ એ છે, તો સંતતિમાં શું હશે? તો કે વિદ્યાર્થી મિત્રો, સંતતિમાં આ ક્રિયા હશે, કેપિટલ આઈ એ, કેપિટલ આઈ એ હશે. બે પિતૃ ના એલએસ એ સંતતિમાં ઉતરશે, ખ્યાલ આવશે. અને એને લઈને કેપિટલ આઈ એ, કેપિટલ આઈ એ ને લઈને સંતતિનું રુધિર જૂથ કયું થાય? તો હવે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે સંતતિનું રુધિર જૂથ એ કયું થાય? એ જ થાય. એ રુધિર જૂથ એ થશે. કમ્પ્લીટ. હવે મારી સાથે આગળ વધતા જજો. હા, માનો કે પિતૃ એક છે, એની અંદર કેપિટલ આઈ એ છે, જ્યારે પિતૃ બેની અંદર કેપિટલ આઈ બી છે, તો સંતતિમાં, તો કે સંતતિમાં કંઈક આ ક્રિયા હશે, કેપિટલ આઈ એ અને કેપિટલ આઈ બી. કમ્પ્લીટ. કેપિટલ આઈ એ, કેપિટલ આઈ બી. તો વિદ્યાર્થી મિત્રો, સંતતિનું રુધિર જૂથ એ કયું હશે? તો હવે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે સંતતિનું રુધિર જૂથ એ કયું હશે? એ બી. સંતતિનું રુધિર જૂથ એ કયું હશે? તો કે એ બી. કમ્પ્લીટ. હવે આગળ વધતા જાઓ. અહીંયા હું દર્શાવું છું કે કેપિટલ આઈ એ છે, એક પિતૃની અંદર કેપિટલ આઈ એ છે, જ્યારે અહીંયા સ્મોલ આઈ છે, સ્મોલ આઈ. ધ્યાન રાખજો. તો સામે સંતતિની અંદર શું થશે? તો કે સંતતિની અંદર કંઈક આવી ક્રિયા થશે, કેપિટલ આઈ એ અને સ્મોલ આઈ, કેપિટલ આઈ એ અને સ્મોલ આઈ. પણ રુધિર જૂથ કયું થાય? તો કે જે પ્રભાવી હોય તે જ. વ્યક્ત તો આ જ થાય, વ્યક્ત તો આ જ થશે. એટલે અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો, રુધિર જૂથ જોવા જઈએ તો રુધિર જૂથ એ કયું આવશે? તો કે એ રુધિર જૂથની ક્રિયા એ જોવા મળશે. કમ્પ્લીટ સુધી. હવે અહીંયા ધ્યાન રાખજો, અહીંયા આપણે લઈએ છીએ કેપિટલ આઈ બી, કેપિટલ આઈ બી, અને અહીંયા પણ આપણે લઈએ છીએ કેપિટલ આઈ બી, કેપિટલ
आई बी तो विद्यार्थी मित्रों संतति में शू थशे तो कि कैपिटल आई बी तो रुधिर जूथ ए क्यू थाय तो स्वाभाविक है कि रुधिर जूथ हमेशा क्यू जोवा मळशे तो कि रुधिर जूथ हमेशा बीज जोवा मळशे। कम्प्लीट। हवे अहींया आपणे लईए कैपिटल आई बी, अहींया विद्यार्थी मित्रों आपणे लईए कैपिटल आई ए। आ ध्यान राखजो। तो संततिनी अंदर विद्यार्थी मित्रों शुं हशे तो कि कैपिटल आई ए कैपिटल आई बी, पहला बी अने पछी ए नो लखाय એટલે સૌથી પહેલા એ અને પછી બી લખાય। આ ધ્યાન રાખજો। એટલે અહીંયા કેપિટલ आई ए कैपिटल आई बी तो એને લઈને રુધિર જૂથ કયું થાય દર્શાવો તો કે રુધિર જૂથ થશે ए बी। કમ્પ્લીટ। હવે અહીંયા છે कैपिटल आई बी, અહીંયા આપણે એવું કહીએ કે સ્મોલ आई છે સ્મોલ आई तो સામે શું થશે तो કે कैपिटल आई बी અને સ્મોલ आई तो रुधिर जूथ કયું થાય વિદ્યાર્થી મિત્રો તો કે रुधिर जूथ થશે ई। रुधिर जूथ એ કયું થશે તો કે बी। કમ્પ્લીટ। અને હજી એક લઈ લે તો અહીંયા આપણે દર્શાવીએ કે માનો કે એક પિતૃની અંદર સ્મોલ आई છે, બીજા પિતૃની અંદર પણ સ્મોલ आई છે, તો અહીંયા જોવા મળતી ક્રિયા એ કઈ થશે સ્મોલ आई। તો એને લઈને બ્લડ ગ્રુપ કયું થાય તો કે એને લઈને જે બ્લડ ગ્રુપ થશે એ બ્લડ ગ્રુપ એ ઓ થશે। બ્લડ ગ્રુપ એ ઓ જોવા મળશે। એટલે અહીંયા તમામ જે રુધિર જૂથની ક્રિયા છે એ આવી ગઈ કમ્પ્લીટ સુધી। હવે અહીં રુધિર જૂથ જે એ બી ઓ છે એ બી ઓ ને બહુ વૈકલ્પિક કારકોના ઉદાહરણ તરીકે પણ આપણે લઈ શકીએ। તમે એને બહુ વૈકલ્પિક કારકો તરીકે પણ ઓળખી શકો। સહપ્રભાવિતામાં તો છે જ, પણ ए बी ओ रुधिर जूथનો સમાવેશ बहु वैकल्पिक કારકોના શ્રેષ્ઠ ઉદાહરણમાં પણ થાય છે। એટલે અહીંયા આપણે એ પણ દર્શાવશું કે ખાસ કરીને અહીં ए बी ओ रुधिर जूथ ए बहु वैकल्पिक कारकोનું શ્રેષ્ઠ ઉદાહરણ છે। बहुवैकल्पिक कारकोનું શ્રેષ્ઠ ઉદાહરણ છે। વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, અહીંયા बहुवैकल्पिक કારકો છે, બે કરતાં વધારે કારકો છે એટલે આને આપણે बहुवैकल्पिक કારકો કહીએ। ખ્યાલ જ છે, બે કરતાં વધારે કારકો એ આવેલા છે। જો એમાં પોઈન્ટ દર્શાવવું હોય તો આપણે દર્શાવી શકીએ કે બેથી વધુ એટલે કે 3 એલએલ એ એક જ લક્ષણનું નિયંત્રણ કરે છે। હું દર્શાવી દઉં એટલે તમને પ્રોબ્લેમ ન થાય। બેથી વધુ એટલે કે 3 એલએલ જે એક જ લક્ષણનું નિયંત્રણ કરે છે। એક જ લક્ષણનું નિયંત્રણ કરે છે। બેથી વધુ એટલે કુલ કેટલા છે એલએલ તો કે 3, પણ એ એક જ લક્ષણનું નિયંત્રણ કરશે। લક્ષણ કયું તો કે રુધિર જૂથનું। રુધિર જૂથ એનું લક્ષણ થયું, એક જ લક્ષણનું એ નિયંત્રણ કરશે। પણ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે કોઈ પણ સજીવ હશે, મનુષ્ય લઈ લો બરાબર, તો મનુષ્યમાં 3 એલએલ પૈકી 2 જ એલએલ હાજર હોય બરાબર। આ ધ્યાન રાખજો, 3માંથી 2 પ્રકારના જ એલએલ હાજર હશે, એ ખાસ ધ્યાન રાખજો। 3 એલએલ છે પણ એમાંથી
મનુષ્યમાં તો 2 જ એલેલ એ જોવા મળતા હશે. અહીં આપણે કહી શકીએ કે બહુવૈકલ્પિક કારકોના ઉદાહરણ તરીકે આપણે ક્યારે લઈ શકીએ તો કે જ્યારે સમૂહની વાત કરો, વસ્તીની. જ્યારે કોઈ તમે વસ્તીની વાત કરો ત્યારે તમે એને બહુવૈકલ્પિક કારકોના ઉદાહરણ તરીકે લઈ શકો. આ ધ્યાન રાખજો કે જ્યારે વસ્તીનું ઉદાહરણ લ્યો છો, જ્યારે વસ્તીનો અભ્યાસ કરો છો, જ્યારે વસ્તીનો અભ્યાસ કરવામાં આવે ત્યારે બહુવૈકલ્પિક કારકોને આપણે જાણી શકીએ. એટલે અહીંયા એ પણ પોઈન્ટ દર્શાવી દો કે જ્યારે વસ્તીનો અભ્યાસ એ કરવામાં આવે ત્યારે બહુ વૈકલ્પિક કારકોને જાણી શકાય છે. તો બહુ વૈકલ્પિક કારકોને જાણવું હોય તો ક્યારે જાણી શકાય તો કે જ્યારે અભ્યાસ એ વસ્તીનો થતો હોય ત્યારે આપણે બહુ વૈકલ્પિક કારકોને જાણી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક સંપૂર્ણ પોઈન્ટ એ આપણો પૂર્ણ થયો, કો ડોમિનન્સ એટલે કે સહપ્રભાવિતા. આશા રાખીશ કે આ પોઈન્ટ એ તમને ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને હા, નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ એ કરી લેજો. આજનું લેક્ચર અહીંયા સુધી જ રાખશું. ફરી મળશું. થેન્ક યુ. ધન્યવાદ.